પહોંચાડવા વિવિધ શાળાઓના 1,94,479 વિદ્યાર્થીઓ દ્વારા સંકલ્પ પત્રો ભરાયા. વિદ્યાર્થીઓ વાલીઓને અચૂક મતદાન કરવા માટે લેવડાવી રહ્યા છે સંકલ્પ. વિશેષ મહિલા મતદારો માતાઓ મતદાન માટે બન્યા સંકલ્પબદ્ધ. સુરત શનિવાર આગામી લોકસભા ચૂંટણી 2024માં ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન TIP અંતર્ગત સુરત જિલ્લામાં મતદાન અંગે જાગૃતિ ફેલાવી મતદાનમાં મતદારોની સહભાગિતા વધે તે માટે સુરત જિલ્લાની વિવિધ શાળાઓમાં બાળકો થકી વાલીઓને મતદાન માટે સંકલ્પબદ્ધ કરવાની ખાસ ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં વાલીઓએ હું વોટ આપીશના સંકલ્પ પત્ર ભરી અચૂક મતદાન કરવા માટે સંકલ્પ લઈ રહ્યા છે. જેમાં વિવિધ શાળાઓના 1,94,479 વિદ્યાર્થીઓએ મતદાન સંકલ્પ પત્રો પરિવારના સભ્યો મારફતે ભરાવી વંચાવી શાળા કક્ષાએ પરત કર્યા છે અને સહપરિવાર મતદાનનો સંદેશો પહોંચાડવા વિદ્યાર્થીઓએ બ્રાન્ડ એમ્બેસેડરની ભૂમિકા અદા કરી છે, જેના પરિણામે આગામી ચૂંટણીમાં સુરત જિલ્લામાં મતદાનનું પ્રમાણ વધશે અને મહિલા મતદારોના મતદાનમાં પણ નોંધપાત્ર વધારો થશે. નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં. અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો.